हेलो माय यूट्यूब फैमिली मारा नवा ब्लॉग में तमारू स्वागत है। हर हर महादेव जय देवभूमि द्वारका। तो दिवसना 10:30 वाग्या छे अने आपणे ब्लॉग चालू कर्यो छे अने दिवाळीनी खरीदी आपणे चालू थई गई छे अने दिवाळीमां जो आपणे बार नाम लखाव्युं छे ते तमने हुं बताववानी छुं अने हवे आपणे दिवाळीनी खरीदी करवा गाममां जवाना छीए अने जो आ गाड़ी लईने जवाना छीए। जो बस स्टेન્ડ પાસે આપણે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છે। જો પાનવાડી પહોંચી ગયા આપણે। બતક કેટલું મસ્ત છે। દર્શનાથ ચોક પહોંચી ગયા। जो तलाव में आई गया। जो आंटी पास लिखा आपने जो गामમાં આવી રીતે બજારમાં ગાડીઓ મૂકી દે તો ગાડીઓ લઈને જો વ્યા જાય છે। गाड़ी जो अंदर से जो दरबारगढ़ कितनो मस्त से। क्या है करियाना दुकान ऊपर ज्यादा ना नहीं ऊपर दरबारगढ़ जो कितलो मस्त दरबारगढ़ से नारेश्वर मंदिर बस आंटी गली में थी लई ले। जो आपणे घरे आई गया खरीदी કરીને આપણે ઘરે આવી ગયા છીએ અને ધ્રુવ જો બધી વસ્તુ આપણે લઈ ગયો અંદર અને આપણે પછી બતાવ। જો આપણે ઘરનું કરિયાણું લાવ્યા અને ગામમાંથી જો આવું પાકીટ આપણે લીધું અને ચંપલ લીધા અને આવું જો મંગળસૂત્ર લીધું અને આ ટબ લીધું અને જો વાળા આપણે જો ગામમાંથી બધી આપણે કરિયાણું લેતા આવ્યા બધું અને આપણે થોડી થોડી મારી ખરીદી પણ કરતા આવ્યા ગામમાંથી અને જે આપણે ગામમાં લેવા જવાનું છે અને જે આપણે હાડી બાકી છે હાડી લેવા જવાના છે તો આપણે એટલી ખરીદી કરીને ગામમાંથી વ્યા 12:30 થઈ ગયા। તો આપણે રસોઈ રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે રસોઈ બનાવી નાખવી। જો આવી વસ્તુ છે બધી આપણે લાવ્યા। जो 12:30 આપણે ગામમાંથી ઘેરે આવ્યા હતા। ઘેરે આવીને પછી આપણે રસોઈ બનાવીને તે હવે આપણે જમવા બેસવાના છીએ। તો આપણે જમવામાં શું બનાવ્યું તે હું તમને બતાવું। તો આપણે જો જમવામાં ભાત બનાવ્યા છે, સોળી બટેટાનું શાક બનાવ્યું છે અને તુવેર દાળની દાળ બનાવી, છાશ છે અને ભાખરી હારે લઈ લીધી અને પાપડ છે અને 2 મરચાં જો લઈ લીધા છે। તો આપણે જો ગુજરાતીઓને બધાને ફેવરેટ તો હોય જ તે દાળ ભાત। તો આપણે જો બપોરનું જમવાનું બની ગયું છે અને 2 વાગ્યા છે। આપણે 2 વાગ્યા અત્યારે જમવાના બેસવાના છે। તો હવે આપણે જમી લેવી। જો ગુજરાતીની ફેવરેટ થાળી આવી તો હોય છે તો આવી રીતે આપણને જો જમવાનું બનાવ્યું છે। જો આવી રીતે જમવાનું કાંઈક આપણે બનાવ્યું છે। जो આપણે હું લાવ્યા તે બતાવવાના નિરાંતથી તમને પહેલાં તો બતાવ્યું હતું પણ આપણે હવે નિરાંતથી બતાવવાના છે। જો પહેલાં તો આપણે દિવાળીની જો આવી ખરીદી કરી છે આપણે ઉંમરે લગાડવા હાટું। જો આપણને બહુ એવી તો ગમે નહીં, આવું નોર્મલ સારું ગમે। જો મસ્ત હતા અંદર ગામમાં તો લાકડાના હતા પછી બધી જાતના પણ આપણને આવા ગમ્યા। જો 2 ત્યાં પગલાં જો આ 2 કોરી એક મૂકીને વચમાં મૂકવાના। પછી જો આપણે બાયુને તો જો બરાસ કપડાં ધોવાનું અને આ જો આપણે પાકીટ આવું લાવ્યા છીએ। તો આપણે પાકીટ જો ઉતાવળમાં તો નહોતું લીધું, જોઈને જ લીધું હતું પણ જો અહીંયા થોડીક જરી નથી જો આ અને જો આમાં પૈસા જો આખું ભર્યું છે આવી રીતે। જો આ ઓલી છે જો આવું આપણું પાકીટ છે। જો આવું છે પછી આ બાજુ જો આપણે મોઢે ઘસવા હાટું લીધું સ્ક્રબ
પછી હાડી હાટું પીનું, પછી એક આવું નાનું એટલું બક્કર, પછી આપણે જો મોઢે લગાડવાની એક ટ્યુબ લીધી છે. આપણે જો આવી ખરીદી કરી અને આપણે જો મંગળસૂત્ર તો પહેરી લીધું છે. આ આપણે મંગળસૂત્ર પણ લીધું છે. જો આ તો આપણે આ નાની નાની વસ્તુની ખરીદી ગામમાંથી કરી આવ્યા છીએ. અને જો ગામમાં તમે દિવાળીની ખરીદી કરવા આવો તો ગાડી સરખી રીતે પાર્ક કરજો, કેમ કે ગાડી ટોઈંગવાળા લઈ જતા હતા તો ઘણાની ગાડી ટોઈંગમાં મૂકી દીધી હતી. એટલે ગમે એ દિવાળીની ખરીદી કરવા આવો તો ગાડી જ્યાં ત્યાં ન મૂકી દેતા, સરખી જગ્યાએ મૂકજો, નકર ટોઈંગવાળા લઈ જાય છે. અને જો આપણે કરિયાણું લઈ લીધું છે અને નાની નાની વસ્તુ પણ લેતા આવ્યા છે. અને આ બાજુ જો કપડાં ધોવા ટબ લઈ લીધું છે. અને વાસણો ઠૂકવા જો કુસાઈ લઈ લીધા છે આપણે વાળા. તો જો આવું બધું આપણે લઈ લીધું છે. અને હવે આપણે ઉપર કપડાં સુકાય છે તો ઉપરથી કપડાં લઈ આવી. જો આપણે ઉપર થોડું ઘણું કામ બાકી હતું તો આપણે નવા ઘરમાં થોડું ઘણું બાકી કામ હતું તે પૂરું કરાવી છે. અને આજ આપણે દરવાજા ઉપર જો શ્રી ગેલી અંબે નિવાસ લખાવી છે. અને આપણે આ જો આ ભાઈને લખાવા લાવ્યા છે, તેણે 400 રૂપિયા લીધી છે મજૂરી, અને શ્રી ગેલી અંબે નિવાસ લખ્યું છે. અને આપણે જે ઘણું કામ અંદર બાકી છે તે પણ ટૂંક સમયમાં આપણે પૂરું કરાવવાના છે. તો થોડું થોડું રહીને આપણે કામ બધું પૂરું કરાવવાના છે. અને આ જો આ કામ પણ થઈ ગયું આપણે, તો તમે પણ કોમેન્ટ કરજો કે કેવું સરસ નામ લખાણું છે. અને જો મસ્ત આપણે શ્રી ગેલી અંબે નિવાસ એટલે અમારે કુળદેવી માનું નામ છે, તો અમે અમારું કુળદેવી માનું નામ નિવાસ ઉપર લખાવ્યું છે. અને જે આપણે ઘણું કામ બાકી છે તો આપણે એ કામ પણ પૂરું કરાવવાના છે ટૂંક સમયમાં. તે તો થોડું થોડું કામ પૂરું જેમ થાય તેમ આપણે તમને બતાવતા જઈશું, તો મારા બ્લોગમાં બન્યા રહેજો. અને હવે આપણે જો આ બહાર લખાયું છે નામ. અને હવે આપણે બહાર શ્રી ગેલી અંબે લખાયું છે. અને લખાઈને તો આપણે અંદર આવી ગયા છે. બહાર દરવાજે તો આપણે લખાયું છે. અને હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવ ભૂમિ દ્વારકા.